નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. યુવક દર મહિને ગામડે તેની માતાને પૈસા મોકલતો. અચાનક તેની નોકરી છૂટી ગઈ. માતાને પત્ર લખીને જાણ કરી કે હવે પૈસા નહીં મોકલે. પરંતુ પછી જે થયું કે જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં બી પણ જરૂર આપજો. ઘણા સમય પહેલાની વાત છે. એક યુવક ગામડેથી શહેરમાં નવી તક મળે તે માટે કમાવા આવ્યો હતો. ગામડા કરતાં શહેરમાં કમાવાના સ્ત્રોત વધારે હશે એવું વિચારીને તે શહેરમાં આવ્યો હતો. શહેરમાં આવીને તરત તો નોકરી મળી જવાની હતી નહીં, એટલે સાથે થોડા પૈસા લઈને પણ આવ્યો હતો. ઘરની હાલત એવી સદ્ધર ન હતી કે એકાદ મહિનો તે વગર નોકરીએ પણ ચલાવી શકે. એટલે થોડા દિવસ ચાલે તેટલા પૈસા લઈને આવ્યો હતો. દરરોજ સવારે જાગીને નાઈ ધોઈને તરત જ નોકરી શોધવા માટે નીકળી જતો અને સાંજે પાછો પોતાના રૂમમાં પાછો ફરી જતો. નોકરી મળી કે ન મળી, પરંતુ તે દરેક જગ્યાએ ઇન્ટરવ્યૂ દેવા માટે જતો. આખરે 4-5 દિવસ ઘણી જગ્યાએ ઇન્ટરવ્યૂ દીધા પછી એક જગ્યાએ તેની નોકરી નક્કી થઈ ગઈ. બીજા દિવસથી નોકરીમાં જવાનું હતું. મનોમન એ યુવાન ખુશ થઈ ગયો કે મને નોકરી મળી ગઈ છે. આથી હવે હું મારા ઘરે થોડા બચત કરીને વધારે પૈસા પણ મોકલી શકીશ. નોકરી ચાલુ થઈ ગઈ. મહિનાના અંતે પગાર આવે એટલે પોતાની જોતા હોય એટલા પૈસા રાખીને થોડી બચત કરી અને આ બધા પૈસા તેના ઘરે મની ઓર્ડર કરી દેતો. આવું ઘણા મહિના સુધી ચાલ્યું. પરંતુ એક દિવસ અચાનક જ તે જે કંપનીમાં કામ કરી રહ્યો હતો તે કંપનીમાં કંઈક ગડબડ થઈ અને કંપની પડી ભાગી. એક પછી એક એમ બધા કર્મચારીઓને છૂટા કરવા લાગ્યા. સમય જતાં આ યુવકને પણ નોકરીમાંથી છૂટો કરી દેવામાં આવ્યો. એક જગ્યાએ નોકરીમાંથી છૂટા થઈને બીજી જગ્યાએ નોકરી મેળવવી તે શક્ય તો છે, પરંતુ ખૂબ જ આસાન કામ નથી. બીજી નોકરી ન મળે ત્યાં સુધી ફરી પાછું બધી તપાસ કરતી રહેવી પડી અને કંપની પણ આર્થિક રીતે નબળી પડી ગઈ હોવાથી તેની નોકરીમાંથી છૂટો તો કર્યો, પરંતુ તેને તે મહિનાનો પગાર જ આવ્યો નહીં. પરંતુ થોડા ઘણા પૈસા બચત કરેલા હતા એટલે જેમ તેમ કરીને એક મહિનો કાઢી નાખ્યો. પોતાની માતાને પણ દરેક મહિને અમુક ચોક્કસ રકમનો મની ઓર્ડર કરતો. પરંતુ નોકરી છૂટી ગયા પછી હવે કઈ રીતે મની ઓર્ડર કરે? હવે શું કરવું તેની કંઈ સમજ ન પડી રહી હતી. એટલે તેને વિચાર્યું કે હવે હું માતાને પત્ર લખીને જણાવી દઉં કે મારી પરિસ્થિતિ આવી હોવાથી થોડા સમય હું તમને પૈસા નહીં મોકલી શકું. પત્રમાં લખ્યું, માં, મારી નોકરી છૂટી ગઈ છે, એટલે અનિશ્ચિત સમય સુધી હું તમને હવે પૈસા નહીં મોકલી શકું. પત્રમાં આગળ શું લખવું તેની કંઈ સમજ ન પડી અને હિંમત પણ ન થઈ. પત્રને પાકીટમાં રાખી દીધો અને દરરોજ વિચાર કરે છે કે આજે હું પત્ર મોકલી આપીશ, પરંતુ ફરી પાછો તેનો વિચાર બદલી જાય કે મને જલ્દી બીજી નોકરી મળી જશે તો હું મારી માતાને ફરી પાછા નિયમિતપણે પૈસા મોકલતો થઈ જઈશ. 2-3 દિવસ સુધી તો તેની હિંમત ન થઈ. પછી એક દિવસે સવારે બજારમાં થઈને તે પોસ્ટ ઓફિસ સુધી તો પહોંચી ગયો, પરંતુ ત્યાં જઈને ખિસ્સામાં રહેલા પાકીટમાંથી પત્ર કાઢવા ગયો ત્યારે ખબર પડી કે તે ખિસ્સામાં તો પાકીટ જ નથી. જ્યારે ખબર પડી કે ખિસ્સામાં પાકીટ નથી ત્યારે તેને જોરદાર આઘાત લાગ્યો. પાકીટમાં હતું પણ શું? લગભગ 1500 કેટલા રૂપિયા હતા અને પોતાની માતા માટે લખેલું પત્ર હતો જેને પોસ્ટ કરવાનો બાકી હતો. 3 દિવસથી લખેલો પત્ર ખિસ્સામાં જ પડ્યો હતો. પોસ્ટ કરવાની હિંમત પણ નહોતી અને મન પણ નહોતું થઈ રહ્યું.
₹1500 એટલે કોઈ ખૂબ મોટી રકમ તો ન કહી શકાય, પરંતુ જેની નોકરી છૂટી ગઈ હોય ને એ લોકો માટે તો ₹1500 એટલે જાણે ₹15,000 બરાબર કહી શકાય. પાકીટ ખોવાઈ ગયું. તેને પણ અમુક દિવસો વીતી ગયા. એક દિવસ તે રૂમમાં બેઠો હતો ને પત્ર આવ્યું. જોયું તો તેની ઘરેથી માતાનો પત્ર હતો. યુવક સ્વસ્થ થઈને સીધો બેસી ગયો અને સહેજ ડર પણ હતો કે જરૂર માતાએ પૈસા મોકલવા માટે કહ્યું હશે. પરંતુ પત્ર વાંચીને તે યુવાન આશ્ચર્યચકિત થઈ ગયો. તેની માતાએ લખ્યું હતું, બેટા, તે મોકલેલા ₹4000નો મની ઓર્ડર મને મળી ગયો છે. તું કેટલો પ્રેમાળ દીકરો છે. પૈસા મોકલવામાં જરા પણ લાપરવાહી કરતો નથી. ભગવાન બધાને આવા દીકરા આપે. અને હા દીકરા, તારી માટે પણ ત્યાં પૈસા રાખજે. બધા પૈસા અમને ના મોકલાવી દેતો. પત્ર વાંચીને યુવાન તો વિચારમાં પડી ગયો કે મેં તો ₹1 પણ મોકલાવ્યા નથી. તો પછી આ મની ઓર્ડર કોણે મોકલાવ્યો હશે? શું માતા ખોટું બોલી રહી છે? આવા એક પછી એક ઘણા સવાલ તેના મનમાં ઊભા થઈ ગયા. થોડા દિવસ પછી તેના સરનામે એક બીજો પત્ર આવ્યો. પત્રમાં કોઈ નામ નહોતું લખ્યું. બસ એકદમ ખરાબ અક્ષરમાં લખાયેલો પત્ર હતો, જેને વાંચવામાં યુવકે ઘણી મહેનત કરવી પડી. એ પત્રમાં લખ્યું હતું કે ભાઈ, ₹1500 તારા તરફથી અને ₹2500 મારા તરફથી ઉમેરીને મેં તારી માતાને ₹4000નો મની ઓર્ડર મોકલાવી દીધો છે. ચિંતા નહીં કરતો. મિત્રો, માતા તો બધાની એક જ જેવી હોય ને, એ શું કામ દુખી રહે? પત્રની નીચે એક છેલ્લી લાઈન લખી હતી, તારો અજાણ્યો મિત્ર, પાકીટ ચોર. આ સ્ટોરીમાંથી એટલું તો સમજી જ શકાય કે માણસ ગમે તેટલો ખરાબ કેમ ન હોય, પરંતુ જ્યારે વાત માતાની આવે તો માતાની માટેની ભાવના બધા લોકોની એક સરખી જ હોય છે. ખરું કે નહીં? જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો.